हेलो विद्यार्थियों, केम छो बेटा? बधा मजामां? तो लास्ट लेक्चरमां આપણે થર્મોડાયનેમિક્સમાં બધી જ પ્રકારની પ્રોસેસ ભણ્યા. એમાં કયા કયા ઇક્વેશન યાદ રાખવાના છે? સમતાપી પ્રક્રિયા, સમોષ્મી પ્રક્રિયા, સમકદ, સમદાબ પ્રક્રિયા. એના પછી આપણે એક અગત્યની વસ્તુ શીખ્યા જેને કહેવાય છે ચક્રીય પ્રક્રિયા. ક્વોસાઇસ્ટેટિક સ્ટેટમાંથી પસાર થતી ચક્રીય પ્રક્રિયા, બરોબર? જે આપણે સમજ્યા. આ ચક્રીય પ્રક્રિયામાં કાર્ય કઈ રીતનું થાય? તો કે જે અંદર ચક્રની અંદર ઘેરાયેલું હોય એના ક્ષેત્રફળ જેટલું, ઉપરથી આવે નીચેથી પ્રક્રિયા જાય, બરોબર? ક્યારેક કાર્ય ધન મળશે, બરોબર? ક્યારે ધન મળશે? જ્યારે પ્રક્રિયામાં ઉપરથી કદ વધે અને નીચેથી કદ ઘટે ત્યારે ઉપરનું કાર્ય ધન હશે, નીચેનું કાર્ય ઋણ હોય તો પ્રક્રિયા જ્યારે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં થતી હશે ત્યારે કાર્ય ધન મળશે, એન્ટી ક્લોકવાઇઝ વખતે કાર્ય ઋણ મળતું છે. આ બધું આપણે જાણ્યા. આજના લેક્ચરમાં આપણે માત્ર ક્વેશ્ચન સોલ્વ કરશું. આ બધી જ પ્રક્રિયાઓના સાથે સંકળાયેલા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. તો આપણે શરૂ કરીએ ક્વેશ્ચન સોલ્વ કરવાનું કઈ જગ્યાએથી? ટોપિક એનાલાઇઝર 7, ટોપિક એનાલાઇઝર 8. આ બંનેના ક્વેશ્ચન આપણે આજે સોલ્વ કરીએ શક્ય એટલા વધારે. વચ્ચેના અમુક ઉદાહરણ મને એવું લાગશે, હું તમને ઉદાહરણ શીખવાડીશ અને સમજાવીશ. ક્લિયર? ઘણા બધા ઉદાહરણ પણ છે વચ્ચે, બરોબર? તો શરૂ કરીએ આપણે ટોપિક એનાલાઇઝર 7 થી. તો સૌથી પહેલા ક્વેશ્ચન આપેલો છે અને લગભગ બધામાં તમે જોશો તો તમને કંઈક ચક્ર પૂરું કરીને આપેલું છે. જો આમાં કાર્ય પૂછે ને બધા ચક્રમાં તો એકદમ સિમ્પલ, ઘેરાતું ક્ષેત્રફળ. ટોપિક એનાલિસિસ 7 નો પહેલો ક્વેશ્ચન. આકૃતિમાં 1 મોલ વાયુ, જે એક પરમાણુ વાયુ છે એના માટે ABCD માર્ગે ચક્રીય પ્રક્રિયા થાય છે. ચલો માર્ગ દોરો ABCD. તો કે આ ત્રિકોણ છે, A થી B થી C થી A. અહીંયા કદ છે V0, અહીંયા કદ છે 2V0, અહીંયા દબાણ છે P0, અહીંયા દબાણ છે 2P0, બરોબર? સોરી 3P0. હવે જો હું એક ક્વેશ્ચન સમજાવું. આ ક્વેશ્ચનમાં જે પ્રોસેસ કરીએ ને એ તમે અહીંયા કદાચ ગમે એટલી વેલ્યુ આપેલી હોત, ગમે એટલી વેલ્યુ આપેલી, આ ચક્ર આમ આપ્યું કે આમ આપ્યું, બધી રીતે તમને આવડવું જોઈએ, બરોબર? સૌથી પહેલા મને આકૃતિ પરથી ખબર પડે કે A અને B પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે? અચળ કદે થતી પ્રક્રિયા. તો હું શું લખીશ? સમ કદ પ્રક્રિયા. જે કેટલા કદે થાય છે? V0 જેટલા કદે થાય છે. એના પછી આ પ્રક્રિયા આપેલી છે, સોરી B થી C. B થી C કઈ પ્રક્રિયા છે ને એમ ખબર ન પડે કારણ કે સુરેખ પ્રક્રિયા છે. વક્ર હોત ને તો સમતાપી પ્રક્રિયા. આ કઈ પ્રક્રિયા થાય છે જેમાં કદાચ તાપમાન અચળ હશે, બરોબર? બીજું તો એમાં કઈ ખબર નથી. આમાં આપણને કઈ ખબર નથી. આલેખ સીધી લીટી છે ને એટલે. ચલો C થી A પ્રક્રિયા. C થી A પ્રક્રિયામાં સીધી લીટી છે. P0 જેટલું કદ અચળ છે, તાને કહેવાશે સમ દાબ પ્રક્રિયા, જે P0 જેટલા દબાણે થશે. ક્લિયર? આ પ્રક્રિયા માટે પેલું તમને પૂછ્યું છે વાયુ દ્વારા થતું કાર્ય. એટલે દ્વારા કીધું હોત કે વાયુ ઉપર કીધું હોત આપણને કેમ ખબર પડે? તો આપણને એટલી ખબર પડે કે પ્રક્રિયા ચક્રીય પ્રક્રિયા છે, ચક્ર ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ચાલે છે, તો કાર્ય શું થાય? ઘેરાતા ક્ષેત્રફળ જેટલું કાર્ય થાય અને કાર્ય ધન મળે. તો લખશું આપણે ક્લોકવાઇઝ ડાયરેક્શન હોવાથી W શું થઈ જશે? ધન થશે. અને કેટલું થશે? ક્ષેત્રફળ જેટલું. ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2 પાયો એટલે શું આવશે? આ આવશે ને. એમાં શું આવશે? કદ V માંથી 2V થાય છે, તો આ કેટલું હશે? આ હશે V0 જેટલું, બંનેના ફેરફાર જેટલું, તો અહીંયા આવશે V0. પછી વેધ કેટલો થશે? વેધ આ લંબાઈ થશે, જે છે 3P0 માઇનસ P0, એટલે શું આવશે? 2P0. 2 કેન્સલ, તો કાર્ય થશે P0 V0. ડાયરેક્ટ આમ કાર્ય મળે, બરોબર? ચલો, A અને C માર્ગ દરમિયાન વાયુ દ્વારા ગુમાવવાતી ઉષ્મા કેટલી હશે અને A અને B માર્ગ દરમિયાન વાયુ દ્વારા શોષાતી ઉષ્મા કેટલી હશે? અચ્છા, આ ગુમાવવાતી ઉષ્મા હશે કે શોષાતી ઉષ્મા હશે? તો આપેલું છે, નો આપ્યું હોત તો ખાલી એમ કહેતો. ક્વેશ્ચન નંબર 2, C અને A માર્ગ માટે Q શોધો. એટલે તમે શું કહો? આમ જ લખેલું આપણે. આટલું બધું શું કામ લખે? Q C A બરાબર શું થાય અને Q AB બરાબર શું થાય? AB
બરાબર શું થાય? જો જવાબ પ્લસ આવે તો વાયુ ઉષ્મા મેળવતું હશે, જો જવાબ માઇનસ આવે તો વાયુ ઉષ્મા ગુમાવતું હશે. આ સમજાય બધાને? હવે ક્યુ ગોતવા માટે મારે ડબલ્યુ જોઈ અને યુ જોઈ, પડે ખબર? તો હું પેલા વાત કરું સી અને એ માર્ગ માટેની. સી અને એ માર્ગ માટે ડબલ્યુ સી થી એ કઈ પ્રક્રિયા છે? સમદાબ પ્રક્રિયા છે. સમદાબ પ્રક્રિયામાં કાર્ય શું થાય? પી ડેલ્ટા વી થાય. પી ડેલ્ટા વી જેટલું કાર્ય થાય. દબાણ કેટલું આવે અહીંયા? જે અચળ હોય પી નોટ, તો અહીંયા આવશે પી નોટ. કદનો ફેરફાર શું આવશે? કદનો ફેરફાર આવશે 2v નોટ, સોરી 2v નોટ માઇનસ વી નોટ. તો આનો જવાબ આવશે પી નોટ વી નોટ. પ્લસ આન્સર આવ્યો? પ્લસ આન્સર આવ્યો? નો આવે. કેમ નો આવે સર? કારણ કે તમે અહીંયા ખોટી વેલ્યુ મૂકી છે બેટા. શું આવશે ખબર છે? વી નોટ માઇનસ 2v નોટ આવે. કેમ? આમ પ્રક્રિયા જાય છે. આ અંતિમ કદ થાય, આ પ્રારંભિક કદ થાય. તો શું આવશે? અંતિમ માઇનસ પ્રારંભિક. જવાબ આવશે માઇનસ પી નોટ વી નોટ. P0 V0 બોલો, બસ સિમ્પલ. ફરી એકવાર સમદાબ પ્રક્રિયા છે. સમદાબ પ્રક્રિયાનું કાર્ય આપણને ખબર છે પી ડેલ્ટા વી થાય. ડેલ્ટા વી માં શું આવશે? અંતિમ માઇનસ પ્રારંભિક આવે. સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેટલો થાય? તો ઈ ગોતીએ. ડેલ્ટા યુ સી એ. હવે એના માટે ખરેખર ઇક્વેશન છે મ્યુ સીવી ડેલ્ટા ટી. મ્યુ સીવી ડેલ્ટા ટી. યો તમે આને F/2 મ્યુ આર ટી લખી શકો છો? તમે કહેશો હા સર લખી તો શકીએ છીએ. ચલો, શું તમે આને આમ લખી શકો છો? F/2 પી ડેલ્ટા વી. તો તમે કહેશો સર એવું કેમ લખી શકીએ છીએ અમે? તમે એટલે એવું લખી શકો છો કારણ કે પીવી બરાબર મ્યુ આર ટી થાય. અને એ તો ઠીક છે, પી અચળ છે, વી બદલાય છે, મ્યુ આર અચળ છે, તો ટી બદલાશે. તો આ રીતે લખી શકાય. પડી ખબર? તમે કોઈક મને એમ કહો કે સર આપણે પીવી બરાબર મ્યુ આર ટી ઉપરથી અહીંયા તાપમાન ગોતીએ, અહીંયા તાપમાન ગોતીએ, પછી બંને તાપમાનનો તફાવત લઈએ, તો મને વાંધો નથી, લાંબુ થાય વધારે. એટલે આ તમારા માટે સૌથી અગત્યનું કે તમને મ્યુ આર ડેલ્ટા ટી ઉપરથી આમાં કે ગમે ત્યારે આ આપ્યું હોય તો આમાં જતા આવડવું જોઈએ. બરોબર? ચલો, આ થશે એફ. એફ કેટલો છે? એક પરમાણુ શું આવશે? 3 આવશે. તો થશે 3/2. હા, મને પેલા એક વસ્તુ વિચારીને કહો, અહીંયા આપણે લખી તો નાખ્યું ડેલ્ટા વી, પી ડેલ્ટા વી. વધારે કદ તાપમાન વધારે, ઓછું કદ તાપમાન ઓછું. તો આંતરિક ઉર્જામાં શું થાય? ઘટાડો થાય કે વધારો થાય? તો અહીંયા આંતરિક ઉર્જામાં ઘટાડો થશે. એટલે આવશે પી નોટ. દબાણ કેટલું છે? પી નોટ જેટલું છે. કદમાં શું આવશે? પાછું અંતિમ માઇનસ પ્રારંભિક. તાપમાન અંતિમ માઇનસ પ્રારંભિક. અહીંયા તાપમાન ઓછું હોય, અહીંયા તાપમાન વધારે હોય, એવી રીતે થાય. તો અહીંયા આવશે -3/2 પી નોટ વી નોટ. બંનેનો સરવાળો એને ક્યુ કહેવાય. પ્રથમ નિયમ પ્રમાણે QCA = WCA પ્લસ ડેલ્ટા UCA. W છે -P નોટ વી નોટ, ડેલ્ટા યુ છે -3/2 પી નોટ વી નોટ. તો તમે આના ઉપરથી શું લખી શકો છો? તમે આના ઉપરથી લખી શકો છો -5/2 પી નોટ વી નોટ. આટલો મળશે ક્યુ. અમુક લોકો ક્યારના રાડું પાડતા હતા કે સર અમે ક્યારના તમને કહીએ છીએ કે તમે ડાયરેક્ટ ઇક્વેશન લગાડો ને મ્યુ સીપી ડેલ્ટા ટી. તમે જેમ સીવી માં FR/2 પ્લસ સોરી ઇન્ટુ આર કર્યું F/2R, એમ તમે અહીંયા સીપી બરાબર શું લખી શકો છો? FR/2 પ્લસ આર. તો સીધો જવાબ મળી જાય. કારણ કે તમે અહીંયા તો મૂક્યું છે ને મ્યુ આર ડેલ્ટા ટી બરાબર કર્યું જ છે. તો આ ગણ્યું, પછી અહીંયા ફેરફાર કર્યો, તો સીધું કરી નાખ્યું હોત તો જવાબ મળી જાય. તો આની બદલે ડાયરેક્ટ કરું તો શું થાય ખબર? ડાયરેક્ટ કરું તો આમ થઈ ગયું મ્યુ શું? QA સમદાબ પ્રક્રિયા છે, તો ઇક્વેશન થાય મ્યુ સીપી ડેલ્ટા ટી. F અચ્છા સીપી કેટલો થાય? એક પરમાણુ કયો માટે સીપી ડાયરેક્ટ લખો 5/2R મ્યુ આર ડેલ્ટા ટી. એની બદલે 5/2 પી ડેલ્ટા વી. બસ પછી જ્યાં અહીંયા કર્યું અહીંયા કરવાનું. 5/2 પી નોટ માઇનસ વી નોટ. જવાબ આવશે -5/2 પી નોટ વી નોટ. આટલા સ્ટેપમાં પતી ગયું.
આ મેં ઓરિજિનલ તમને બધું સમજાવવા માટે કહ્યું કે તમને ઇક્વેશન સમજાય કે કોઈ પ્રક્રિયા માટે ક્યુ જોતો હોય તો ડબલ્યુ અને યુ ગોતી નહીં મળે અને એના ડાયરેક્ટ ઇક્વેશન ઉપરથી મળે. બરોબર. ચલો આ બીજાનો આન્સર મળ્યો. હવે આની વાત કરીએ ક્યુ એ બી. ક્યુ એ બી માં પ્રક્રિયા સમકદ પ્રક્રિયા છે. જો સમકદ પ્રક્રિયા હોય ને તો કાર્ય 0 થાય. એટલે તમે ડાયરેક્ટ લખી શકો છો કે જેટલો આંતરિક ઉર્જાનો ફેરફાર થાય એ શું મળે તમને? ક્યુ મળે. તો આંતરિક ઉર્જા આવશે મ્યુ સીવી ડેલ્ટા ટી. સીવી થશે 3/2 મ્યુ આર ડેલ્ટા ટી. ફરી એકવાર ડેલ્ટા ટી. દબાણ વધે છે, દબાણ 3 ગણું થાય છે. તાપમાન એ કેટલું થશે? અચ્છા એમ નો ખબર પડે, કોઈ આપણને તકલીફ નથી. તમે એની બદલે ડેલ્ટા પી ઇન્ટુ વી આવું લખી શકો છો. કેમ? તો કે અહીંયા હતું એમ જ પીવી બરાબર મ્યુ આર ટી થાય. તો વી અચળ છે, પી બદલાય છે તો ડેલ્ટા પી આવશે. વી અચળ અને સાથે શું બદલાય છે? ડેલ્ટા ટી બદલાય છે. તો મ્યુ આર ડેલ્ટા ટી ની બદલે તમે વી ઇન્ટુ ડેલ્ટા પી લખી શકો છો. અને ડેલ્ટા પી માં શું આવશે? અંતિમ માઇનસ પ્રારંભિક એટલે 2p નોટ તો આવશે 3/2 2p નોટ વી નોટ 2 કેન્સલ 3p નોટ વી નોટ થાય. અહીંયા પ્લસ આવશે, અહીંયા ઉષ્માનું શોષણ થાય, અહીંયા ઉષ્માનું શોષણ થશે, અહીંયા ઉષ્મા ગુમાવશે. પડી ખબર પેલા ક્વેશ્ચનમાં? હજી તો આ બીજું થયું. આમાં સમજો આટલા મોટા ક્વેશ્ચન પૂછે નહીં એક્ઝામમાં, કોઈ એક વસ્તુ પૂછે નાનકડી. કાં તો આ એક વસ્તુ પૂછે જે એકદમ ઈઝી ક્ષેત્રફળ શોધો, કાં તો કોઈ એક પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને ડબલ્યુ પૂછે, ડેલ્ટા યુ પૂછે અને કાં તો ક્યુ પૂછે. કોઈ એક પ્રક્રિયા ધ્યાનમાં રાખીને ડબલ્યુ પૂછે, ક્યુ પૂછે, કાં તો ડેલ્ટા યુ પૂછે. આવું કરે. બરોબર. એક ક્વેશ્ચન આખો ભેગો આપ્યો છે કે આટલી આટલી વસ્તુ તમને એક જ ક્વેશ્ચનમાંથી સમજાય છે. બી અને સી માર્ગ દરમિયાન વાયુ વડે શોષાતી ચોખ્ખી ઉષ્મા શોધો. જે માર્ગની આપણને કંઈ જ ખબર નથી એના માટે ઉષ્મા શોષવાનું પૂછ્યું છે. તો એના માટે શું કરશું ખબર છે? ત્યાં કઈ પ્રક્રિયા થાય છે આપણને ખબર નથી. એટલે આપણે શું કરી શકીએ ખબર? આપણે આદર્શ વાયુના સમીકરણ ઉપરથી બંને જગ્યાએ તાપમાન ગોતવાનું. બસ, ખોટું હેરાન નહીં થવાનું. તો હું શું કરીશ? બી અને સી માર્ગ દરમિયાન. અચ્છા, આપણને બે આન્સર મળ્યા ને, એનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે. સી એ થશે -3/2 પી નોટ વી નોટ. આવું હતું ને? જો મારે ટોટલ કેટલી ઉષ્મા શોષાણી છે એની વાત કરવી હોય તો એના બરાબર શું ખબર? ટોટલ કાર્ય પ્લસ ટોટલ આંતરિક ઉર્જાનો ફેરફાર આખી પ્રક્રિયા માટે ABCD એ. એમાં ડેલ્ટા યુ તો 0 થાય ને, કારણ કે ચક્રીય પ્રક્રિયા છે. તમે એ થી શરૂ કરો અને પાછા એ પાસે પહોંચો તો આંતરિક ઉર્જાનો ફેરફાર 0. એનો મતલબ સમગ્ર ચક્ર માટે, સમગ્ર સંપૂર્ણ લખો, સંપૂર્ણ ચક્ર માટે જેટલો ક્યુ હશે ને એટલો જ ડબલ્યુ હોય. હા, દરેકના ડબલ્યુ અલગ અલગ હશે, દરેકના ક્યુ અલગ અલગ હશે, કારણ કે અંદરો અંદર તો અહીંયા જો આંતરિક ઉર્જાનો ફેરફાર થયો, અહીંયા આંતરિક ઉર્જાનો ફેરફાર થયો, અહીંયા કદાચ આંતરિક ઉર્જાનો ફેરફાર થાય એવું પોસિબલ છે. બરોબર? તો આવું થાય. હવે એનો મતલબ અહીંયા શું લખીશું? ક્યુ એ બી પ્લસ ક્યુ બીસી પ્લસ ક્યુ સી એ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. ટોટલ ડબલ્યુ કેટલું છે? આ રહ્યું પી નોટ વી નોટ. પી નોટ વી નોટ. ચલો હવે આની વેલ્યુ મારી પાસે છે, આની વેલ્યુ મારી પાસે છે, તો મને ક્યુ એ બી મળી જાય ને, સોરી ક્યુ બીસી શું મળશે? પી નોટ વી નોટ. આ બંને આ બાજુ આવે તો એ બી માઇનસ થઈ જશે. એ બી નહીં, સોરી, હા એ બી માઇનસ થઈ જશે, -3 પી નોટ વી નોટ. બરોબર? એના પછી આ શું થઈ જશે? આ પ્લસ થઈ જશે. આ બાજુ આવે તો પ્લસ 3/2 પી નોટ વી નોટ. ચલો શું થશે આનો જવાબ? જવાબમાં 2 લસા લ્યો તો પી નોટ વી નોટ તો વધશે જ, બધામાંથી 2 વધશે. અહીંયા આવશે 2 -3 + 3 માંથી, અચ્છા 6 થઈ જશે એટલે 2 - 6 + 3 જવાબ આવશે -1/2 પી નોટ વી નોટ. જુઓ આન્સર આવે છે કે નહીં? આન્સર આવતો જશે આમ તો.
હું એકવાર ચેક કરી લઉં, કદાચ મારાથી ક્યાંય ભૂલ પડી ગઈ હોય તો. બરોબર. આ રીતે જો તમને દરેક ઇન્ડિવિજ્યુઅલ પ્રક્રિયા સમજતા આવડી જશે, જો દરેક ઇન્ડિવિજ્યુઅલ પ્રક્રિયા સમજતા આવડશે તો તમારો આન્સર આવશે. તકલીફ એક ઈ છે કે અહીંયા કોઈ એક આન્સર આ પ્લસ છે, અમારે માઇનસ કેમ આવ્યો આન્સર? તો એક આન્સરમાં ભૂલ છે અને એ આન્સર છે બીજાનું પેલું, જેના કારણે આ પરિણામી જવાબમાં આમાં એટલે ભૂલ આવે છે. સી અને એ માર્ગ દરમિયાન વાયુ દ્વારા ગુમાવવાતી ઉર્જા પૂછે, કીધું જ છે ગુમાવવાનું, તો પ્લસમાં લખવો પડે ને. પણ મારે અચ્છા હા, મેં લખ્યું ખોટું છે બેટા, 5 જ હતું નહીં. કેમ આમ કરું છું? સમદાબ પ્રક્રિયા છે તો 5 હતું, મેં ભૂલથી, તમે ક્યારના રાડું નાખતા હશો કે સાહેબ આ તમે 3 લખ્યું છે, ખોટું કર્યું છે, એટલે અહીંયા 5 આવશે. હવે સમજો પાછળ જવાબમાં પ્લસ શું કામ લખ્યો છે? જો માઇનસ લખો ને તો એનો મતલબ એવો થાય કે ઉષ્મા નિશાની શું દર્શાવે છે? ગુમાવે છે. તો એ લખવું પડે 5/2 ઉષ્મા ઉર્જા ગુમાવે. માઇનસ નિશાની ગુમાવવાનું દર્શાવે છે, તમે વેલ્યુ લખો ત્યારે તમારે લખવું પડે કે આવું થાય. હવે તમે ખાલી ફેરફાર કરી નાખશો, 5 કરી નાખશો તો અહીંયા આવશે 5 અને થશે +1/2. બરોબર રહેશે એટલું યાદ? એનો મતલબ ભૂસી નાખ્યું ને એટલે જવાબમાં ભૂલ પડી. ક્લિયર? ચલો પેલો ક્વેશ્ચન પતી ગયો. આવા 5 ક્વેશ્ચન છે. બીજો ક્વેશ્ચન, સમગ્ર ચક્ર દરમિયાન આપવામાં આવેલ ઉષ્મા શોધો. હવે આ ઉષ્મા પૂછે ને ત્યારે આપણને હંમેશા છે ને આમ ત્રાસ થશે. આમ જીવનમાં આનાથી વધારે ખરાબ વસ્તુ કોઈ ન કહેવાય. કાર્ય પૂછે ને તો ક્ષેત્રફળ ગોતીને મળી જાય. અરે હા સર, કાર્ય પૂછે તો ક્ષેત્રફળ ગોતીને મળી જશે ને. તો મને તમે પેલા કહો બીજામાં કાર્ય કેટલું થાય, ચલો ફટાફટ ગોતો, હું આ પૂછું ત્યાં સુધીમાં. બીજા ક્વેશ્ચનમાં આપેલી પ્રક્રિયા માટે કાર્ય કેટલું થાય? What will be the work for this process? And also find the change in internal energy for that process. Okay. બંને વસ્તુ ગોતવાની છે, ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી અને ચેન્જ શું? વર્ક. આપણને પૂછ્યું છે સમગ્ર પ્રક્રિયામાં ક્યુ, તો એ થશે સમગ્ર પ્રક્રિયાનો W પ્લસ સમગ્ર પ્રક્રિયાનો ડેલ્ટા યુ. આ તો થાય 0 કારણ કે પ્રક્રિયા ચક્રીય છે. એનો મતલબ મારે ખાલી W ગોતવાનું છે. એનો મતલબ મારે ખાલી ક્ષેત્રફળ ગોતવાનું છે. ચલો જો ક્ષેત્રફળ જ ખાલી ગોતવાનું હોય તો વેલ્યુ આપેલી છે એટલે એ પ્રમાણે ગોતશું આપણે. ત્રિકોણ થશે ને, પણ ત્રિકોણ છે ને એ બહુ ડેન્જરસ ત્રિકોણ છે. ડાયાગ્રામ દોરીને મારે તમને સમજાવવું પડશે. સમબાજુ ત્રિકોણ જેવું દેખાય તો છે સાહેબ, મને દેખાય છે પણ શું થાય? ચલો અહીંયા અને અહીંયા આ થશે વેધ અને આ થશે પાયો. બરોબર, 1/2 પાયો ગુણ્યા વેધ, આવું કરવાનું છે. તો વેધ કેટલો થશે? સીધી લીટીનું અંતર 5 અને 10, એટલે આ ફેરફાર થશે દબાણનો ફેરફાર 10 - 5 ગુણ્યા 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર, એટલે કે 5 ગુણ્યા 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. પછી કેટલા કદનું આ પોઈન્ટ આપેલું છે? આ પોઈન્ટ જ આપેલું જ છે સીધું. મારે તો આ બંને વચ્ચેનું અંતર ગોતવાનું ને, તો આ બંને વચ્ચેનું અંતર કેટલું જોવો જોઈએ? 1 અને 3. 1 અને 3 તો આવશે 2, અને 2 શું મળશે? ડેલ્ટા વી. ડેલ્ટા વી મળશે 3 - 1 એટલે કે 2 મીટર સ્ક્વેર. 3 - 1 એટલે કે 2 મીટર સ્ક્વેર. ચલો ડેલ્ટા પી મળી ગયો. ડેલ્ટા પી મળી ગયો તો શું આવશે? હાફ પાયો ગુણ્યા વેધ. તો 1/2. બધું એસઆઈ પદ્ધતિમાં છે, જવાબ જૂલમાં મળશે. 5 ગુણ્યા 10⁵ ઇન્ટુ 2. 2 એકા 2. જવાબ આવશે 5 ગુણ્યા 10⁵ જૂલ, એટલે 500 કિલો જૂલ. સિમ્પલ આન્સર થઈ ગયો ને. આખાનું પૂછ્યું ને, ઇન્ડિવિજ્યુઅલ પૂછે ને તકલીફ પડે. ક્વેશ્ચન નંબર 3. આકૃતિમાં દર્શાવ્યા આદર્શ વાયુના થર્મોડાયનેમિક્સની વર્તણૂક દર્શાવેલી છે. અગેન ચક્રીય પ્રક્રિયા. પી અને વી નો આલેખ આપેલો છે. A થી B, B થી C, C થી D, D થી A. પ્રક્રિયા માટે કાર્ય શોધો. ઓય હું બોલી જાઉં ફટાફટ. જો A થી B, B થી C, C થી D અને D થી A. એમાં
બે પ્રક્રિયા છે ને સમકદ પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા ખબર છે? A થી B પ્રક્રિયા છે ને એ સમદાબ પ્રક્રિયા છે. સમદાબ પ્રક્રિયામાં શું આવશે? P ડેલ્ટા V. P કેટલો આપેલો છે? વાતાવરણ દબાણમાં આપેલું છે એટલે હું 1 ગણું છું, બરોબર. P આપેલો છે 12 - 2. વાતાવરણ દબાણને મારે SI પદ્ધતિમાં ફેરવવું હોય તો 1.03 × 10⁵ આવે. આ વાત થઈ દબાણની. દબાણની સોરી, દબાણનો ફેરફાર ક્યાં? 12 જ આવશે અહીંયા. 12 - 2 નહીં આવે. 12 ઓનલી. દબાણ આવી ગયું SI પદ્ધતિમાં. હવે ડેલ્ટા V આપ્યું છે લીટરમાં. 6 સોરી અંતિમ માઇનસ પ્રારંભિક આવશે. અંતિમ માઇનસ પ્રારંભિક. અચ્છા એક વસ્તુ સમજજો. હા, અહીંયા જવાબ માઇનસમાં આવશે. મારું ધ્યાન ન ગયું. કેમ 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 કેમ? એન્ટી ક્લોકવાઇઝ છે ચક્ર. એન્ટી ક્લોકવાઇઝ છે તો કાર્ય નેગેટિવ આવે ને. કાર્ય નેગેટિવ આવે, ક્યુ નેગેટિવ આવશે. ચલો અહીંયા અંતિમ માઇનસ પ્રારંભિક એટલે 6 - 5 6 - 1 લીટર છે. મીટર ક્યુબમાં ફેરવવો 10⁻³ થાય. 1 લીટર બરાબર 10⁻³ મીટર ક્યુબ. એટલે 1 મીટરનો ક્યુબ હોય તો એમાં 1000 લીટર થાય. કરો ગણતરી. 12 × 5 એટલે 60 ગુણ્યા 1.013 ગુણ્યા 10⁵ અને 2 બરોબર. આનો જે આન્સર આવે એ શું આવશે? જૂલમાં. પડશે ખબર? ચલો એના પછી B થી C પ્રક્રિયા અચળ કદે થાય છે, 0 કાર્ય. આ પ્રક્રિયામાં કાર્ય 0. C થી A શું? D થી A. અને અહીંયા શું આવશે પાછું? P ડેલ્ટા V. પણ આ શું આવશે? નેગેટિવ. કેમ? કારણ કે કદ ઘટે છે એટલે તમે અંતિમ માઇનસ જવાબ નેગેટિવમાં આવશે. આવડશે ક્વેશ્ચન? ત્રીજો ક્વેશ્ચન કમ્પ્લીટ. ચોથો ક્વેશ્ચન. 8 વાતાવરણ દબાણે એક પરમાણુ વાયુનું પ્રસરણ 2 થી 5 થાય છે. કદ મોટું થાય છે. આંતરિક ઉર્જાનો ફેરફાર શોધો, ઉષ્મા ઉર્જાનો ફેરફાર શોધો અને આંતરિક ઉર્જાનો ફેરફાર શોધો. પણ સર કઈ પ્રક્રિયા થાય છે? તમને એમ કીધું છે 8 વાતાવરણ દબાણે પ્રક્રિયા થાય છે. એવું કીધું છે આ દબાણથી આ દબાણ સુધી પ્રક્રિયા થાય છે? ના સર, કદમાં કીધું છે. પહેલા 2 લીટર હતું, હવે થઈ જાય છે 5 લીટર. તો કદ બદલાય છે. પણ એવું કીધું છે 8 વાતાવરણ દબાણે પ્રક્રિયા થાય છે. એનો મતલબ આ સમદાબ પ્રક્રિયા થાય. તમને એમ કોઈ કેમ કહે કે T બરાબર 60 સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા થાય છે તો એને સમતાપ પ્રક્રિયા કહેવાય. તાપમાન નહીં બદલાતું, ફિક્સ કરી નાખી વેલ્યુ એને. આ કઈ પ્રક્રિયા થશે? સમદાબ પ્રક્રિયા. તો W બરાબર થશે P ડેલ્ટા V. SI પદ્ધતિમાં ગોતવાનું. ડેલ્ટા U બરાબર થશે μCV ડેલ્ટા T, જે લખાશે F/2 P ડેલ્ટા V. અને Q બરાબર થશે CP μCP ડેલ્ટા T. બરોબર. એમાં F/2 એટલે એમાં તો CP ની વેલ્યુ ડાયરેક્ટ મૂકી દો, ચાલશે, એમાં કોઈ તકલીફ નથી. R μR ડેલ્ટા T ની બદલે શું કરવાનું? P ડેલ્ટા T ગોતવાનું. જ્યાં અહીંયા મળે એ બધે મૂકી દેવાનું. ક્લિયર? એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, હું આગળ નહીં ગણાવવા. પાંચમો ક્વેશ્ચન. ABC ચક્રીય પ્રક્રિયા આપેલી છે. આ પ્રક્રિયામાં 2.4 કેલરી ઉષ્મા આપેલ હોય તો જેનું મૂલ્ય શોધો. જે એટલે શું ગોતવાનું? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ જે? જે એટલે થશે, જો કોઈને યાદ હોય તો, કાર્ય છેદમાં હીટ. ખબર? W/H. આટલા કેલરી. હા, જૂલ અચળાંક ગોતવાનો કીધો છે મારા ખ્યાલથી. પછી મારે ઓપ્શન જોવો પડે પાછળ છે એટલે હું જવાબ આપ્યો છે. વળી એમાં કંઈક જવાબ અલગ આપ્યો હશે તો અલગ થશે. અત્યારે મને ક્વેશ્ચન વાંચ્યા પછી તમારી જેમ મને એવું જ લાગે છે કે આ લોકોએ કેપિટલ જે એટલે જૂલ અચળાંક પૂછ્યો હશે. બીજું તો કઈ પૂછે નહીં. બાકી કાર્ય પૂછ્યો તો એવું કીધું હોત કાર્ય જૂલમાં ગોતો. બરોબર? તો હું ગોતી લઈ, પછી આપણે પાછળ જોશું. આપણને એવું કઈ ટેન્શન નથી. બરોબર? ક્વેશ્ચન જે સમજાય એ પ્રમાણે આપણે ગણીએ. બધી વસ્તુ ગોતી લઈએ. Q પ્રક્રિયામાં 2.4 કેલરી ઉષ્મા આપેલ હોય એટલે તમે ઉષ્મા આપો છો, વાયુ ઉષ્મા લે છે એટલે પ્લસ 2.4 કેલરી ઉષ્મા લે છે. ચલો W ગોતી શકાશે ડાયરેક્ટ. આના ઉપરથી W થશે ત્રિકોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ. બધું જ જો તમે CGS માં લખો ને તો જવાબ ડાયરેક્ટ કેલરીમાં મળશે. કરીએ એવું? કાં તો જૂલમાં ગોતું દેવાનો નથી, જૂલમાં જવાબ ગોતીએ. 1/2 પાયો ગુણ્યા વેધ ડેલ્ટા V અને ડેલ્ટા P. પ્રક્રિયા કઈ ડાયરેક્શનમાં થશે ખબર છે? આ પ્રક્રિયા ડાયરેક્શનમાં થશે, આમ લાગે છે એન્ટી ક્લોકવાઇઝ થાય. આમ લાગે તો છે એન્ટી ક્લોકવાઇઝ થાય, પણ તમારે એવું વિચારવાનું કે તમારે
P વિરુદ્ધ V નો આલેખ વિચારવાનો છે. આનો તો ઊંધો આલેખ આપ્યો છે. તો એ પોઈન્ટ છે એનું કદ ઓછું, દબાણ ઓછું, બંને ઓછું ઓછું છે. એ બિંદુ પાસે બે ઓછું ઓછું, એ બિંદુ અહીંયા ક્યાંક આવશે એ. પછી બી બિંદુ પાસે દબાણ વધારે અને કદ ઓછું, બી બિંદુ અહીંયા આવશે. અને સી બિંદુ પાસે દબાણ વધારે અને કદ દબાણ ઓછું અને કદ વધારે છે. દબાણ ઓછું અને કદ વધારે. સી બિંદુ અહીંયા આવે. પી અને વી નો આલેખ આવો થાય. આપેલા આલેખને આપણે પી વિરુદ્ધ વી માં કન્વર્ટ કર્યો. હવે ક્યાંથી ક્યાં જવાય છે? એ થી બી, બી થી સી, સી થી એ. થઈ ગઈ પ્રક્રિયા ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. તો આપેલી એન્ટી ક્લોકવાઇઝ છે. થઈ શું કામ ક્લોકવાઇઝ છે? કારણ કે આપેલી પ્રક્રિયામાં અહીંયા કદ છે અને અહીંયા દબાણ છે. આપણે એને પી વિરુદ્ધ વી ના આલેખમાં કન્વર્ટ કર્યું. ચલો ડેલ્ટા પી ઇન્ટુ ડેલ્ટા વી. ડેલ્ટા વી કેટલું છે? 700 માઇનસ 500 એટલે 200 સીસી. સીસી ને મીટર ક્યુબમાં ફેરવી નાખીએ એટલે 10 ની માઇનસ 6 ઘાત થશે. પછી કિલો પાસ્કલ આપેલું છે એટલે દબાણનો ફેરફાર થશે 100 કિલો પાસ્કલ એટલે 10 ની 3 ઘાત. 3 ઘાત થઈને 5 થોડું થાય. 10 ની 3 ઘાત પ્લસમાં. ચલો હવે અહીંયાથી થઈ જશે 100, 1 2 3 4 5 6 7, 7 ઘાત છે અને અહીંયા છે તો આવશે પ્લસ 10 જૂલ. તો W શું આવે? W આવશે, આ જૂલમાં મળ્યું ને, કેલરીમાં જોતું હોય તો W કેલરીમાં જોતો શું મળશે? ડિવાઈડ બાય 3.3 શું ડિવાઈડ બાય 4.186 એપ્રોક્સિમેટલી 2.5 લખી શકાય. એપ્રોક્સિમેટલી 2.5 કેલરી. બરોબર. તો કેપિટલ જે નો આન્સર શું આવે ખબર છે? વર્ક ડિવાઈડ બાય હીટ. વર્ક આવશે 2.5, અરાઉન્ડ 2.5. તો આમે લખી શકાય 10 ના છેદમાં 4.186 છેદમાં હીટ 4. એપ્રોક્સિમેટલી 1 આન્સર આવે. જોઈએ આવે છે કે નહીં, કારણ કે ક્વેશ્ચન આઈ થિંક કંઈક અલગ કહેવા માંગે છે અને લખાઈ કંઈક અલગ ગયું છે. 4.16 જૂલના છેદમાં કેલરી. એમાં 4.16 ક્યાંથી આવશે? અચ્છા અચ્છા અચ્છા, સમજ ગયા. આ આપણે બંનેના એકમ સરખા કરી નાખ્યા ને. આને કેલેરીમાં રાખો અને આને કેલેરીમાં રાખો તો જવાબ થોડો આવે. તમારે જવાબ ગોતવાનો છે. જૂલ અચળાંક તો થશે વર્ક જે હોવું જોઈએ જૂલમાં અને હીટ જે હોવી જોઈએ કેલેરીમાં, તો જવાબ આવે. એટલે આપણે ગણતરી ખોટી નથી કરી. આપણે ગુણોત્તર કેલેરીના છેદમાં કેલરી લઈ લીધો એટલે એકમ કોઈ વધે જ નહીં. એકમ શું રાખવાનો છે? જૂલના છેદમાં કેલરી. તો વર્ક મૂકવાનું તમારે જૂલમાં, ઉષ્મા ઉર્જા મૂકવાની કેલરીમાં એટલે 2.4. તો મળશે જૂલના છેદમાં કેલરી આપણો જવાબ. 4 કરતા જરાક વધારે આવું થાય. સર ડાયરેક્ટ લખી નાખો તો 4.186. જો આના પ્રમાણે છે ને 4.186 નહીં આવે, આના પ્રમાણે આવશે 4.16. હમણાં કીધું ને આપણે. તમને આવા ક્વેશ્ચનમાં ક્યારેક એવું પોસિબલ છે. જો દરેક વખતે જૂલ અચળાંકનું મહત્વ સમજજો. કેટલું કાર્ય થાય છે જૂલમાં અને તમે કેટલી ઉષ્મા ઉર્જા આપો છો. બની શકે ક્યારેક બે સરખા હોય. જૂલમાં 10 આપો છો અને ઉષ્મા 10 ની આપો, 10 કેલરી ઉષ્મા આપો છો, કાર્ય 10 નું થાય તો જૂલ અચળાંક કેટલો મળે? આપેલી પ્રક્રિયા માટે જૂલ અચળાંક મળે 1. એવું પોસિબલ છે. આંકડા તો ગમે આવી શકે છે એટલે કે એવું ફિક્સ નહીં 4 પોઈન્ટ સમથિંગ હોય જવાબ ટીક કરી નાખવાનો. બરોબર. આ હતું ટોપિક એનાલાઇઝર 7. હવે હું તમને કરાવું છું ઉદાહરણ નંબર 54 કરાવું. ઉદાહરણ નંબર 53 તમે સોલ્વ કરી નાખજો. હું ઉદાહરણ નંબર 54 કરાવું છું કારણ કે એવું ક્વેશ્ચન તમને પાછળ મળશે ક્યાંક એક્સરસાઇઝમાં. બરોબર, જે લેવલ 1 2 3 આપણે આપીએ છીએ એમાં. ચલો ઉદાહરણ નંબર 53 બહુ મસ્ત ઉદાહરણ છે અને ખાલી બસ પ્લસ માઇનસ કરતા આવડવું જોઈએ. આખા ચેપ્ટરમાં એવું જ છે, કયું પ્લસ કયું માઇનસ થાય. ઇક્વેશન તો સાવ ઓછા. અમુક લોકો એમ કહેતા ચક્રીય પ્રક્રિયામાં ખબર જ નથી પડતી. હવે કઈ ખબર પડી. ચક્રીય પ્રક્રિયા તો આટલી સિમ્પલ છે, બધી પ્રક્રિયાઓ ભેગી થાય એટલે ચક્રીય પ્રક્રિયા. ચલો અહીંયા આવશે હવે ઉદાહરણ નંબર 54. પી વિરુદ્ધ વી નો આલેખ આપેલો છે. એ અહીંયા છે, બી
અહીંયા છે સી અને અહીંયા છે ડી. એક તો નામ વિચિત્ર રીતે લખ્યા પાછા. કોઈ પદાર્થ એ થી સી જાય છે પછી એ થી બી પહોંચે છે આ માર્ગ ઉપર. ક્યારેક પદાર્થ એ થી ડી જાય છે અને પછી ડી થી બી પહોંચે છે. આ માર્ગે પ્રક્રિયા થાય છે. એક આ પ્રક્રિયા છે કે આ પ્રક્રિયા છે. અને રિટર્ન આવવા માટે એક જ પ્રક્રિયા છે આ રીતે આમ વચ્ચેથી. અને માંડ કરીને પગથિયા ચડાઈ કે મોટી વસ્તુ છે એ તમે 5માં મળે કે 10માં મળે ચડાઈ ગઈ અને પછી નીચે ઉતારવા માટે ધક્કો મારી દીધો બાલ્કનીમાંથી. જા નીચે દબામ પડી ગયો, તૂટી ગયો. તો એને જો તૂટી જાય નથી તૂટતી. નીચે કદાચ એવું હોય નેટે રાખેલી એક વસ્તુ એના ઉપર કેચ થઈ જાય તો જાઓ છો કંઈક વ્યવસ્થિત માગે પછી વસ્તુ પાડી દો છો. આ રીતની પ્રક્રિયા છે. આમાં કેટલી વસ્તુ આપેલી જોજો. પ્રક્રિયા બે માર્ગે થઈ છે. કાં તો એ સી અને બી માર્ગે પ્રક્રિયા થશે અને કાં તો એ ડી અને બી માર્ગે પ્રક્રિયા થશે. આ બે માર્ગે પ્રક્રિયા થઈ છે. આ પ્રક્રિયામાં તંત્ર 60 જૂલ ઉષ્મા ઉર્જાનું શોષણ કરે છે. એ થી સી, સી થી બી જવા માટે એને 60 જૂલ ઉર્જા શોષી લીધી. હવે એના પ્રમાણે કાર્ય કરશે. આપણને ખબર નથી શું કરશે. અને થતું કાર્ય આપેલું છે. થતું કાર્ય 30 જૂલ છે. તો કાર્ય થાય છે માની લો 30 જૂલ. આખું અહીંયાથી આમ કરીને આમ પહોંચવા માટે 30 જૂલ કાર્ય થાય છે. અહીંયા કંઈક કાર્ય થતું હશે, અહીંયા કંઈક કાર્ય થતું હશે, અહીંયા કંઈક આંતરિક ઉર્જાનો ફેરફાર થાય, અહીંયા કંઈક આંતરિક ઉર્જાનો ફેરફાર થાય. બધું થઈને ઉષ્મા કેટલી શોષાય છે 60 અને બધું થઈને કાર્ય કેટલું થાય છે 30. કયા કયા કાર્યના કારણે થયા? એ થી બી એ થી સી નું કાર્ય પ્લસ સી થી બી નું કાર્ય. પણ લોચો થઈ જાય આવું વિચારો તો. સર એ થી સી તો સમકદ પ્રક્રિયા છે. આ તો સમકદ પ્રક્રિયા છે. આ પણ સમકદ પ્રક્રિયા છે. આ સમદાબ પ્રક્રિયા છે. આ સમદાબ પ્રક્રિયા છે. આ કંઈક વિચિત્ર પ્રક્રિયા છે. તો આ કાર્ય તો 0 થાય. એનો મતલબ ખાલી સી થી બી માટે જ કાર્ય થાય છે. અને કેટલું છે 30 જૂલ છે. આટલું મને ખબર પડી ગઈ. મને હજી શું પૂછ્યું છે મને ખબર પણ આટલું તો મને ખબર પડી જ ગઈ કે આવું છે. આ માર્ગમાં 30 જૂલનું કાર્ય થાય એનો મતલબ અહીંયા કઈ કાર્ય જ નથી થતું. W બરાબર 0, W બરાબર 0. અહીંયા થઈ ગયું W બરાબર 30. અહીંયાથી અહીંયા પહોંચવા માટે આ દબાણે. બરોબર. ચલો હવે છે ક્વેશ્ચન નંબર 1. જો એ ડી અને બી માર્ગમાં આ માર્ગમાં થતું કાર્ય 10 જૂલ હોય તો જો અહીંયા તો કઈ કાર્ય થતું જ નથી ને તો એનો મતલબ અહીંયા 10 જૂલ કાર્ય થાય ને. હા સર એ સાચું તમે કીધું. આમાંય લખી શકાશે. આ કાર્ય કયું છે? ખાલી એ થી ડી જવાનું છે કારણ કે ડી થી બી જવાનું કાર્ય તો શું છે 0 છે. તો તંત્રમાં કેટલી ઉષ્મા શોષણ થશે? કેટલી ઉષ્માનું શોષણ થાય આના માટે પૂછ્યું છે. ટોટલ ક્યુ કેટલો થાય એ થી બી જવા માટે? તો આપણને ખબર પડે ટોટલ કાર્ય પ્લસ ટોટલ આંતરિક ઉર્જાના ફેરફાર જેટલું થાય. એમાં ટોટલ કાર્ય કેટલું આપી દીધું છે 10 જૂલ. તો મારે આંતરિક ઉર્જાનો ફેરફાર ગોતવો પડે કે એ થી બી જવા માટે આંતરિક ઉર્જાનો ફેરફાર શું? તો એનો મતલબ આવે બી ની આંતરિક ઉર્જા માઇનસ એ ની આંતરિક ઉર્જા મૂકવી પડે. ઇન્ડિવિજ્યુઅલ તો ખબર છે નહીં આંતરિક ઉર્જા તો ફેરફાર જ ગોતીએ. હવે મને એક વસ્તુ વિચારીને કયો આ પ્રક્રિયાથી તમે આમથી આમ જાઓ. કયા પ્રક્રિયાથી આમથી આમ જાઓ? બંને વખતે ડેલ્ટા યુ એ બી તો શું હશે? જે અહીંયા હશે એ જ અહીંયા હશે ને ડેલ્ટા યુ એ થી બી. તો હું આ પ્રક્રિયામાં ડેલ્ટા યુ ગોતી લઉં અહીંયા મૂકી શકીશ? તમે કહેશો હા. તો મને આપેલું જ છે ને જુઓ Q is equal to W plus delta U A B. તો delta U A B માં શું થશે? Q વાયુ ઉષ્મા શોષે છે કાર્ય પ્લસ અને થતું કાર્ય 30 જૂલ છે. ખાલી થતું કાર્ય લખ્યું છે એટલે કે આ લોચાવાળું છે. મારે એક વસ્તુ વેરીફાઈ કરવી પડશે કે કાર્ય વાયુ દ્વારા થાય છે કે વાયુ વડે થાય છે. એટલે વાયુ દ્વારા થાય છે કે વાયુ પર કાર્ય થાય છે. શું છે ઉદાહરણ નંબર 54 છે ને. ચલો વાયુ વડે જ કાર્ય થાય છે બરોબર. એટલે આ અહીંયા આવશે વાયુ વડે થતું કાર્ય એટલે I પ્લસ છે અને I પ્લસ છે તો આ આવશે 30 જૂલ. તો હું 30 જૂલ અહીંયા મૂકી દઉં તો ચાલે ને
કારણ કે આંતરિક ઉર્જાનો ફેરફાર તો બધી વધી જશે, તો એનો મતલબ અહીંયા તમારે કેટલી ઉષ્માથી કામ થઈ જશે? 40. એટલે તમે અહીંયાથી જાઓ તો તમારે 60 જૂલ ઉર્જા જોશે, અહીંથી જાઓ તો તમારે 40 જૂલની ઉર્જા જોશે. પેલો ક્વેશ્ચન સોલ્વ. બીજો ક્વેશ્ચન, જ્યારે તંત્ર બી થી એ તરફ વક્ર માર્ગે પાછું ફરે. હવે અહીંયા ત્રીજી પ્રક્રિયા લખીએ. બી થી એ માર્ગે પાછું ફરે છે. આમથી આમ જાઉં તો આંતરિક ઉર્જા વધે છે, પ્લસ આવે. તો આમથી આમ જાઉં તો આંતરિક ઉર્જા શું આવશે? આંતરિક ઉર્જા થશે -30 જૂલ. ઘટે, લખો ઘટે. અહીંયાથી આમ જાઓ +30 જૂલ છે, આમથી આમ આવો -30 જૂલ, પાછા અહીંયા પહોંચો, આંતરિક ઉર્જાનો ફેરફાર 0. બરોબર. કાર્ય કેટલું આપે છે? W આપ્યું છે, W આપ્યું છે -30 જૂલ. 30 નહીં, 20. -20 જૂલ. 20 છે ને? હા, -20 જૂલનું કાર્ય તંત્ર વડે થાય છે. એટલે વડે થાય છે એટલે માઇનસ આપ્યું છે, કારણ કે તંત્ર ઉપર કાર્ય થાય છે. તો ઉષ્મા શોષે કે ગુમાવે અને કેટલી? સમજો, અહીંયા જવા માટે ઉષ્માનું શોષણ કર્યું હોય તો અહીંયાથી અહીંયા પહોંચે ને ત્યારે ઉષ્મા હંમેશા શું થાય? ગુમાવે. અને કેટલી ગુમાવે? Q બરાબર -50 જૂલ. એટલે લખવું પડે 50 જૂલ ઉષ્મા ઉર્જા ગુમાવે. બરોબર. ચલો, જો ડેલ્ટા યુ એ બરાબર 0 હોય, અરે હવે મસ્ત છે. જો અહીંયાની આંતરિક ઉર્જા 0, તો મને તરત ખબર પડે અહીંયાની આંતરિક ઉર્જા શું હશે? 30 હોય સર, કારણ કે ટોટલ ફેરફાર તો 30 થયો है यहाँ पे. બરોબર. પછી અહીંયાની આંતરિક ઉર્જા આપેલી છે 22. ડી પાસે આંતરિક ઉર્જા 22 જૂલ છે. એનો મતલબ આંતરિક ઉર્જા અહીંયાથી આ ફેરફાર કેટલો થાય? 22 જૂલનો. ત્યારે કાર્ય કેટલું થાય? 10 જૂલ. તો ટોટલ આના માટે Q કેટલો મળે? A થી D જવા માટે Q કેટલો મળે? 32 જૂલ Q મળે. પછી અહીંયાથી અહીંયા જવા માટે કાર્ય 0, પણ આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો થાય છે? 8. તો અહીંયા Q બરાબર શું મળશે? અહીંયા Q બરાબર મળશે 8 જૂલ. ટોટલ Q થઈ ગયો 40 જૂલ. ટોટલ Q 40 જૂલ, સોરી 40 જૂલ થયો ને. આંતરિક ઉર્જા 0, અહીંયા 22, તો આંતરિક ઉર્જાનો ફેરફાર થયો 22, કાર્ય થયું 10, ટોટલ 32. અહીંયાથી આ કાર્ય નથી, આંતરિક ઉર્જા 8 વધે તો Q બરાબર 8, ટોટલ Q કેટલો થયો? 40. આવી ગયું ટોટલ 40 Q. બરોબર. આવું જ કંઈક પૂછ્યું હશે, નવું નહીં પૂછ્યું હોય. તો A થી D અને D થી B માં શોષાયેલી ઉષ્મા 32 અને 8 થાય. પડી ખબર? મજા આવી? આ રીતે આવો ક્વેશ્ચન પાછળ એક જગ્યાએ આપેલો છે. બરોબર, જેથી તમે એને સોલ્વ કરી શકશો. તો આ હતું ટોપિક એનાલાઇઝર 7 અને એની પહેલાનું એક ઉદાહરણ. 53 ઉદાહરણ નહીં સમજાવું, કારણ કે આપણે જે ક્વેશ્ચન સોલ્વ કર્યા એમાં આવી જ જશે, ડાયાગ્રામ ડ્રો કરશો એટલે. પછી બધા પ્રક્રિયાના સમીકરણો ને એવું બધું આપેલું છે જે આપણે ભણી ગયા છીએ, આલેખ ને અંત. અને હવે ઘણા બધા ઉદાહરણ અને ઘણા બધા ક્વેશ્ચન્સ આપેલા છે. 8 ક્વેશ્ચન છે અને ઉદાહરણ કંઈક 1500 2000 જેટલા ઉદાહરણ છે. ના, 1 2 3 4 5 6 7 8 9 10 11 ઉદાહરણ છે. બધા તો થોડા હું કરાવીશ, બધા નો કરાવાય, ખરાબ લાગે, પાપ લાગે, પાપ લગે ગો પાપ. ચલો પેલા કરીએ ઉદાહરણ. બધા જ નિયમો તમને ખબર છે, એટલોમાં બધા જ ક્વેશ્ચન એકવાર હિન્ટ આપીને સોલ્વ કરાવીશ. તમારે વ્યવસ્થિત હિન્ટ, એટલે હું ગણાવું છું ને, આને હિન્ટ આપી કહેવાય. જોવો જોઈએ તમે, મને લાગે ત્યાં હું ગણિત નાખું છું, તમે ટેન્શન ન લેતા. ઉદાહરણ નંબર 56. બરોબર. જો ક્યારેક એવું થશે કે તમે ઉદાહરણ સોલ્વ કરી નાખશો ને પહેલા, તો તમને ટોપિક એનાલાઇઝર ના ક્વેશ્ચન ઈઝી લાગશે. ક્યારેક કોકને એવું થાય મારે ઉદાહરણ સોલ્વ નથી કરવા, આપણે ડાયરેક્ટ અનનોન ક્વેશ્ચન જ સોલ્વ કરીએ, તો આ સોલ્વ કરી નાખશો તોય વાંધો, તો તમને ઉદાહરણ બધા સમજાશે. બંને એકબીજા ઉપરના છે. બરોબર. આપણે અત્યારે પેલા અહીંયા ટોપિક એનાલાઇઝર 7 સોલ્વ કર્યું, પછી ઉદાહરણ કર્યું. હવે પેલા ઉદાહરણ કરીએ, પછી ટોપિક એનાલાઇઝર સોલ્વ કરીએ. અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્મા અને મોલર વિશિષ્ટ ઉષ્મા અથવા તો મોલર વિશિષ્ટ ઉષ્મા છે Cp બરાબર 5R/2. અચળ કદે Cp, ત્રાસદાયક વસ્તુ છે આ તો યાર. કોઈ વાંધો નહીં, ચલો જે હોય. એટલે અચળ કદે પ્રક્રિયા થતી હશે, પણ Cp કેટલો આપ્યો છે આપણને? 5R/2. તો Cv તો તમને મળી જાય ને બાદબાકી કરીને. ચલો, દબાણ આપેલું છે, તાપમાન આપેલું છે, કદ આપેલું છે પ્રારંભિક. પછી એવું કીધું છે વાયુને તમે 2.49 × 10⁴ જૂલ ઉર્જા
વાયુને આપો છો એટલે ક્યુ આપેલો છે તમને, તો અંતિમ તાપમાન ને અંતિમ દબાણ કેટલું થાય. અને આ પ્રક્રિયા તમે અચળ કદે કરો છો, જે કરો છો અચળ કદે કરો છો, બરોબર. તો અચળ કદે તમે પ્રક્રિયા કરો છો એ તો સાચી વસ્તુ છે, પણ ક્વેશ્ચન ખાલી છે ને લખ્યો એવો ડેન્જરસ રીતે છે ને કે તમને ને 2 મિનિટ તો મને એમ થાય કે મને કઈ આવડે છે કે ભૂલી ગયો હું બધું, જીવન વ્યર્થ થઈ જાય આપણે એવું લાગે. અને એમાં તકલીફ શું થશે, આ બોર્ડ જો ધીમે 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 છે ને બ્લેક થતું જશે હવે, કારણ કે હું ખાલી બ્લેક માર્કરથી લખું છું. કોઈ નહીં, ચાલે, એમાં શું મોટી વાત છે. ઉદાહરણ નંબર 56, અબ તક 56. આ નો આપ્યો તો હું સીવી બરાબર શું લખત, 3r/2 લખત. પણ શું કામ આપ્યું તમને કહી દઉં. તમને વાયુ એવું કીધું નથી, કીધું કે એક પરમાણિક વાયુ છે, તમને એવું કીધું છે કે પ્રક્રિયા અચળ કદે થાય છે. અને જે વાયુ ઉપર પ્રક્રિયા થાય છે એનો સીપી એ 5r/2 છે, એટલે તમને ખબર પડે એક પરમાણિક વાયુ છે. તમે સીવી ડાયરેક્ટ ગોતી શકો છો. ચલો હવે એવું કીધું છે દબાણ આપ્યું છે પ્રારંભિક, કદ આપ્યું છે પ્રારંભિક, તાપમાન આપ્યું છે પ્રારંભિક અને ક્યુ આપેલો છે. આટલી વસ્તુ આપેલી છે 1, 2 and 3. પ્રક્રિયા થઈ છે અચળ કદે. ચલો, દબાણ આપ્યું છે 1.6 10⁶ ન્યૂટન પર મીટર સ્ક્વેર. કદ આપેલું છે 0.0083 મીટર ક્યુબ. તાપમાન આપેલું છે 300 કેલ્વિન. ક્યુ આપેલો છે 2.59 into 10⁴ જૂલ. થાય એવું? મજા આવી? મજા તો સર જોરદાર આવે તમને. હવે તમને પૂછું છું, પ્રક્રિયા સમકદે થાય છે. જો સમકદ પ્રક્રિયા હોય તો તમારે અંતિમ દબાણ ગોતવાનું છે અને અંતિમ તાપમાન ગોતવાનું, કારણ કે તાપમાન દબાણ બદલાય, બીજું તો કઈ બદલાશે નહીં. આપણને ક્વેશ્ચન સમકદ પ્રક્રિયા છે તો તાપમાને પૂછ્યું, દબાણે પૂછ્યું, બેમાંથી એક આપ્યો તો આપણે લખત ને P proportional to T કરીને, પણ એના માટે ક્યુ આપ્યો. જો ક્યુ આપ્યો છે. સમકદ પ્રક્રિયા માટે ક્યુ આપેલો હોય તો W અને ડેલ્ટા યુ નો ઉપયોગ થાય ને થાય, આ આપણને ખબર જ છે. પણ W બરાબર 0 છે, કારણ કે સમકદ પ્રક્રિયા છે, મતલબ ક્યુ બરાબર ડેલ્ટા યુ. તો ડેલ્ટા યુ આપેલો કહેવાય 4 જૂલ. ડેલ્ટા યુ નું ઇક્વેશન મ્યુ સીવી ડેલ્ટા ટી 2.49 10⁴ જૂલ. મ્યુ ક્યાંથી ગોતશું સાહેબ આપણે? વાયુના મોલ તો આપ્યા નથી, મોલ નહીં આપ્યા, પણ આ 3 તો આપ્યું છે ને. શું લખશો તમે? P1 V1 is equal to મ્યુ RT1. આમાંથી અહીંયા મ્યુ લખવાનો છે. એમ ન આવડે તો આમ લખો, જુઓ મ્યુ બરાબર શું ખબર છે? P1 V1 છેદમાં RT1. CV બરાબર શું થશે? 3r/2. ડેલ્ટા ટી એમને 2.49 10⁴. તો ડેલ્ટા ટી બરાબર, એટલે તમે મ્યુ ગોતીને મૂકશો તો મને કોઈ તકલીફ નથી બેટા. પણ મને તમને ખબર છે ને, મને એક નિયમ ગમે છે કે છેલ્લે જ ગુણાકાર ભાગાકાર બધા કરવાના. તો આવશે 2.49 10⁴ ઇન્ટુ, હવે જો આર કેન્સલ, આ 2 ગુણાકારમાં, T1 ગુણાકારમાં, છેદમાં P1 અને V1. આરામથી કેલ્સી લ્યો, ગુણાકાર ભાગાકાર કરો. જે તાપમાનનો ફેરફાર મળે એમાં તમારે શું લખવાનું? T2 માઇનસ T1. બસ, કારણ કે તમે વાયુને ઉષ્મા આપો છો, ઉષ્મા આપો તો એનું તાપમાન વધે, દબાણ વધે. ક્લિયર? ચલો, એકવાર તાપમાન મળી ગયા પછી શું કરવાનું? પછી કરવાનું P2 છેદમાં P1 બરાબર T2 છેદમાં T1. આવું કરવાનું. આવડશે? 56 નંબરનો ક્વેશ્ચન સોલ્વ. 57 નંબરનો ક્વેશ્ચન નહીં કરાવું, આમાં શું કરાવું યાર. સીપી ની વેલ્યુ જે આપી છે ને થોડીક વિચિત્ર તમને લાગશે, પણ એવી જ રહેશે, એમાં કોઈ લોડ નહીં લેવાનો તમારે. સીપી આપેલો છે કેલરીમાં, આર ની વેલ્યુ કેલરીમાં એપ્રોક્સિમેટલી 2 લેવાય છે, તો સીવી કેટલો થશે? 6. બધાની વેલ્યુ મૂકો, કેલરીમાં જવાબ તમે ગોતી શકો છો. કેલરીમાં દળ ગ્રામમાં લેવાનું છે, ખાલી એટલું મગજમાં રાખવાનું. મ્યુ હોય તો કોઈ વાંધો નથી. 58 નંબરનો ક્વેશ્ચન પણ હું નહીં કરાવું.
59 નંબરનો ક્વેશ્ચન, આટલું તાપમાન છે, 2 મોલ વાળું કદ બમણું ન થાય ત્યાં સુધી સમતાપી રીતે વધારવામાં આવે છે તો કાર્ય કેટલું થાય? સમતાપી પ્રક્રિયાનું કાર્ય ગોતવાનું છે, આવડશે. આકૃતિમાં ABCD માર્ગમાં પ્રક્રિયા થઈ છે તો કુલ ઉષ્મા કેટલી શોષે એ ગોતવાનું છે. કુલ કેટલી ઉષ્મા શોષે જોવો, હું સમજાવું છું એમ સમજો. V અને T નો આલેખ આપ્યો છે, બરોબર? એટલે આલેખ ઉપરથી તમે એમ કહો ચક્રીય પ્રક્રિયા છે સાહેબ, ક્ષેત્રફળ ગોતી લો, એમ નહીં થાય. V અને T ના આલેખમાં ઉદાહરણ નંબર 60, ઉદાહરણ નંબર 60. આલેખ ગમે એનો આપણને કોઈ તકલીફ નથી, તમારે જેનો આલેખ આપવો હોય આપવાનો, કહી દેવાનું સાહેબ, તમારે જે આપવો હોય આપો આલેખ, અમને આવડે છે, અમે ભણેલા છીએ, વી આર નોટ અભણ. ચલો, આમાં એવું હોય ચક્રીય પ્રક્રિયાનું ક્ષેત્રફળ કાર્ય દર્શાવે, કારણ કે આ પ્રક્રિયા V અને T નો આલેખ આપેલો છે. અચ્છા, આ પ્રક્રિયા થશે સમકદ W બરાબર 0. સમતાપી પ્રક્રિયા W ની ઇક્વેશન આપણને આવડે છે, V2 ના છેદમાં V1. આ થશે સમદાબ પ્રક્રિયા, કારણ કે V અને T બંને સમપ્રમાણમાં છે. ત્રણેયના કાર્યના ઇક્વેશન તમને આવડે, સમકદ સમદાબ. તો સમજો, પેલું સમકદ 0, સમતાપી પ્રક્રિયા મ્યુ RT નેચરલ લોગ ઓફ V2 ના છેદમાં V1. આ કાર્ય પ્લસ થશે કારણ કે કદ વધે છે, આ કાર્ય માઇનસ થશે કારણ કે કદ ઘટે છે. તો બસ બાદ બાકી ત્રણેયનો સરળ કરો, એમાં આ બાદ થશે, બરોબર? समदाब प्रक्रिया नु कार्य ऐसा है दुनिया में बेटा, क्या करें. चलो હવે 61 નંબરનો ક્વેશ્ચન. આમ તો 61 નંબરનો ક્વેશ્ચન કોઈ જ પ્રક્રિયામાં નથી આવતો એટલે આપણે ગણશું એને. 61, ઉદાહરણ નંબર 61. ચલો, પ્રયોગ દરમિયાન જાણવા મળ્યું કે આદર્શ વાયુ આપેલી પ્રક્રિયા પ્રમાણે ચાલે છે, જે છે Vp² બરાબર અચળ. અચળ વાયુ પ્રારંભમાં T અને V કદ ધરાવે છે. T તાપમાન, V કદ પ્રારંભમાં. કદ 2V થાય તો તાપમાન કેટલું થાય? કદ 2V થાય તો તાપમાન કેટલું થાય? તો સમીકરણને તમારે શું કરવાનું? સમીકરણને V અને T માં ફેરવવાનું, બરોબર? તો ખાલી એટલું યાદ રાખવાનું કે આદર્શ વાયુ હંમેશા આ સમીકરણનું તો પાલન કરે, બસ આને તમારે મૂકી દેવાનું, જે સંબંધ જોતા ની મળી જશે. P નથી જોતું તો P બરાબર લખાશે μRT છેદમાં V. અહીંયા લખશો આપણે, માટે V μ² R² T² છેદમાં V² થાય બરાબર અચળ. એક એક V કેન્સલ, મ્યુ અચળ R અચળ તો લખાશે T² proportional to V. આવડશે? T2 ના છેદમાં T1, V2 ના છેદમાં V1 વર્ગ છે એટલે રૂટમાં જવાબ આવશે. ચલો હવે 62, 3, 4, 5, 6. ઓહો, બહુ બધા ઉદાહરણ છે નહીં. એક કામ કરીએ, ઉદાહરણ મૂકીએ. ટોપિક એનાલિસિસ 8 ના ક્વેશ્ચન સોલ્વ કરીએ, કંઈક આપણને નવું ફીલ થાય. પણ નવું ક્યારે ફીલ થાય ખબર છે? સમોષ્મી પ્રક્રિયાનો ક્વેશ્ચન સોલ્વ જ નથી કર્યા આપણે, તો સમોષ્મીના સોલ્વ કરવા પડશે, પછી નવું લાગશે. હવે લગભગ સમોષ્મી જ આવ્યું. હા, હવે તો આવ્યું સમોષ્મી પ્રક્રિયા. કદ આપેલું છે, દબાણ આપેલું છે અને સમોષ્મી રીતે સંકોચન થાય છે એટલે કદ ઘટે છે. તો કદ ઘટીને થઈ જાય છે 0.5, તો નવું દબાણ કેટલું થાય અને આ દબાણ સમતાપી પ્રક્રિયા હોય તો કેટલું થાય અને કાર્ય ગણવાનું છે. તમે સમોષ્મી રીતે વાયુને સંકોચન આપો, સમતાપી રીતે વાયુને સંકોચન આપો, તો બંને વખતે અંતિમ દબાણ કેટલા થાય, કેમાં દબાણ કેટલું હોય એ તમારે કમ્પેર કરવાનું છે અને કાર્ય ગોતવાનું છે. બંનેનું ગોતવાનું છે કે એકનું? ના, સમોષ્મીનું કાર્ય ગોતવાનું છે. સમોષ્મી પ્રક્રિયાનું કાર્ય શું થાય? What will be the work in adiabatic process? સમતાપી ગોતવાનું છે. હા, એટલે બે ગોતવાના, એટલે બોલો, બેયના કાર્ય ગોતવાના, બેયના શું કહેવાય અંતિમ દબાણ ગોતવાના. તમને લાગે છે હું આ ક્વેશ્ચન કરાવું? ગામા ઘાત છે વાળું કંઈક કરાવું, પછી બાકીના કાર્ય તમે ગોતી લેજો. કાર્ય હું નહીં કરાવું, બસ ઈ હવે બહુ થઈ ગયું. ચલો, પ્રારંભિક દબાણ છે P1 બરાબર 5 × 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. V1 બરાબર છે 2 મીટર ક્યુબ. V1
સોરી V2 બરાબર છે 0.5 મીટર ક્યુબ, તો નવું દબાણ શોધો P2 બરાબર શું થાય? P2 બરાબર શું થાય? विचारो, सोचो सोचो बेटा क्या होगा। तो देखो समोष्मी में क्या होगा, समोष्मी प्रक्रिया, उसमें P1 V1 रेस टू गेमा होगा, P2 V2 रेस टू भी गेमा ही होगा। और ये गेमा क्या है, 1.4 दिया हुआ है बच्चा। देखो बच्चा ये दिया हुआ है 7/5, हमको फाइंड करना है P2, तो P2 इज इक्वल टू हो जाएगा V1 डिवाइड बाई V2 रेस टू गेमा मीन 7/5 एंड P2, चलो हम V1 डिवाइड बाई V2 अगर करेंगे तो क्या होगा, V1 डिवाइड बाई V2 तो यह हो जाएगा 4 7 5 एंड यहाँ पे होगा क्या होगा, શું થશે P2, અરે P2 નહીં આ P1 આવે નહીં, હું વિચારું P2 બે બાજુ તો કેન્સલ થઈ જાય ને, આ આવશે 4 × 10 to the power 5। હવે શું કરશું આનું, હવે આને જે કહ્યું છે આપણે કરવું પડશે, એપ્રોક્સિમેટલી આવું થાય લખીને મૂકી દેવાનું। આ થોડું આવડશે આપણને, સમજો તમે સર તોય પૂછે તો, જો MCQ પેટર્નમાં નો પૂછે, નોર્મલ પેટર્નમાં પૂછે શું કરવાનું ખબર છે, એપ્રોક્સિમેટલી વિચારવાનું, કાં તો લોગ એન્ટીલોગ, લોગ ટેબલ આવ્યો કરવું પડે તમારે, લોગ તમે લો આનો બધાનો ઘાત આગળ આવે, આ બંનેનો સરળો થઈ જાય, પછી પાછું એન્ટીલોગ લો, આવું બધું લપ કરો ને ત્યાં જવાબ આવે, બરોબર। એવું ન કરવું હોય તો બસ આવું કંઈક નજીકનો આન્સર હોય લખીને મૂકી દેવાનું, કોઈ હેરાન થવાની જરૂર નથી। અધરવાઇઝ આમાં આપવું પડે કે 4 ની 1.4 ઘાત કેટલી થાય, એપ્રોક્સિમેટલી એમ લખવું પડે તમારે કે 0.7 થાય કે 0.6 થાય એવું આપવું પડે, બરોબર। ચલો સમતાપી પ્રક્રિયામાં હું કાંઈ નહીં કરાવું અને કાર્ય તો બેમાંથી એકયના નહીં કરાવું। ચલો હવે આના પછી શું કરશું આપણે, આના પછી છે ને આ પૂછ્યો છે 63 નંબરનો ક્વેશ્ચન, કદ પાછું V માંથી V/2 થાય, સંકોચન થાય છે, તો સમતાપી પ્રક્રિયામાં દબાણ કેટલું થાય, સમોષ્મી પ્રક્રિયામાં દબાણ કેટલું થાય એ જોવાનું છે, ને કેમાં દબાણ વધારે છે જોવાનું છે। તો આ જ ક્વેશ્ચન છે, ખાલી આંકડા નથી આપ્યા, અને આંકડા નથી આપ્યા એટલે બધા છોકરા હેરાન થાય, જો હું ગણાવું મસ્ત રીતે। 63 શું કીધું છે, એકવાર પ્રક્રિયા સમોષ્મી કરવાની, એકવાર પ્રક્રિયા સમતાપી કરવાની, તમારે જવાનું છે V માંથી V/2 માં, પહેલા P અને V છે અને અહીંયા પણ છે P અને V થઈ જાય છે V/2 જેટલું। જો સમતાપી રીતે જાવ ને તો દબાણ થાય 2P, ડાયરેક્ટ કોઈ મગજમારીને લખી જ નાખો ને 2P થાય, બરોબર। સમોષ્મી પ્રક્રિયા હોય ને તો વિચારવું પડે, P2 બરાબર થશે આ જ ઇક્વેશન આવશે V1 ડિવાઇડ બાય V2 રેસ ટુ ગેમા P1, V1 ના છેદમાં V2, V1 V છે, V/2 છે તો બેનો બે છેદનો છેદ અંશમાં જાય ઇન્ટુ P, આટલું દબાણ થાય। કયું દબાણ વધારે લાગે તમને, ગામાની વેલ્યુ 1 કરતા મોટી છે હંમેશા, તો એનો મતલબ એવો થયો કે સમતાપીમાં મળતું દબાણ એટલે કે P2 અને આમાં મળતો P2 ડેશ, આમાં P2 કેટલું મળે છે 2P મળે છે, સમતાપીમાં આટલું દબાણ મળે છે અને સમોષ્મીમાં ગામા જેટલું મળે છે, આટલો દબાણનું વેરિએશન આવે છે। કયા નમૂનામાં દબાણ વધારે હોય, સમોષ્મીમાં અંતિમ દબાણ વધારે હોય જ્યારે સંકોચાય ત્યારે, એટલે એનો આલેખ કેવો મળે ખબર છે, એનો આલેખ આવો પડે, જો આ બંનેનો આલેખ દોરો ને તમે, તો કદ V માંથી V/2 થાય છે, આ થશે સમદાબ પ્રક્રિયા, એનો લીટો, સમતાપી પ્રક્રિયા ઢાળ ઓછો, સમોષ્મી પ્રક્રિયા ઢાળ વધારે, સમોષ્મી અંતિમ દબાણ વધારે, સમતાપી અંતિમ દબાણ એના કરતા ઓછું, આવો ઢાળ મળે, આવો ક્યાંક નોંધમાં આપેલો જોજો। ચલો હવે 64 નંબરનો ક્વેશ્ચન, અમુક લોકોને એવું લાગે છે કે અમને નહીં આવડતું એટલે હું કરાવું છું। એક પ્રકારના આલેખને કોઈ બીજા પ્રકારના આલેખમાં કઈ રીતે ફેરવવાનું થાય,
સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ ફેરવવાની થાય. એના પછીનો ક્વેશ્ચન નંબર 65 છે, 66 છે. આ હું એક પણ નહીં કરાવું કારણ કે હવે તમને આટલા ક્વેશ્ચન કર્યા પછી આ આવડવું જોઈએ. 64 ઉદાહરણ નંબર 64. શું આપેલું છે? પી અને ટી નો આલેખ આપેલો છે, ચોરસ पी અને टी અને वो आलेख दिया हुआ है अपने को चौरस ए बी सी डी, ए थी बी, बी थी सी, सी थी डी, डी थी ए. चलो प्रक्रिया માટે તમારે P અને V નો આલેખ દોરવાનો છે અને V અને T નો આલેખ દોરવાનો છે. ચલો પહેલા દોરીએ અહીંયા P વિરુદ્ધ V નો આલેખ. નોર્મલ વિચારો, અહીંયા ખાલી પ્રક્રિયાના નામ લખીએ. આ પ્રક્રિયા થઈ સમતાપી, આ પ્રક્રિયા થઈ સમતાપી, સમદાબ, સમદાબ. દબાણ વધે, તાપમાન અચળ, તો કદ એ વધે. તો અહીંયા શું લખશું આપણે? આ પ્રક્રિયામાં કદ વધે કારણ કે કદ નો આલેખ દોરવાનો છે. સમદાબ, દબાણ અચળ, તાપમાન વધ્યું, આ પ્રક્રિયામાં કદ વધે. અહીંયા કદ ઘટશે કારણ કે દબાણ ઘટે છે ને અહીંયા કદ ઘટશે કારણ કે તાપમાન ઘટે છે. દબાણમાં ક્યાં કેવો ફેરફાર ખબર પડી? હવે વાત કરીએ, એ થી દબાણ બી પાસે વધશે અને સી પાસે વધશે. મતલબ એ પાસે દબાણ ઓછું હશે, સૌથી ઓછું હશે, તો એ પાસે દબાણ ઓછું છે અને દબાણ એ ઓછું છે અને કદ એ ઓછું છે, બે ઓછું. તો એ બિંદુ અહીંયા જ રાખીએ આપણે જેથી આખી બાકીનો આખો ગ્રાફ આપણને ખબર પડે. ચલો એ થી બી સમતાપી પ્રક્રિયા છે. સમતાપી પ્રક્રિયા માટે મારે આમ જવું પડશે, નહીં થોડુંક આમ દોરવું પડશે. ચલો સમતાપી પ્રક્રિયામાં શું થાય છે? દબાણ વધે છે. અરે કદ વધે છે ને, તો ક્યાં આમ જવાનું છે? કદ વધે અને સમતાપી પ્રક્રિયા, તો દબાણ શું થતું હશે? ઘટતું હશે ને. આલેખ કેવો આવે ખબર છે? ના બેટા ભૂલ થઈ ગઈ, ખોટી વસ્તુ લખી છે આપણે. દબાણ વધે છે, અહીંયા કદ ઘટશે. પ્રક્રિયા સમતાપી છે ને, મારી ભૂલ થઈ ગઈ. દબાણ વધે છે એનો મતલબ કદ ઘટશે. સમદાબ પ્રક્રિયા તાપમાન વધે, દબાણ વધે. આ સમતાપી પ્રક્રિયા દબાણ ઘટે છે એનો મતલબ અહીંયા કદ વધશે. તો કદ એ થી બી ઘટે છે, પછી બી થી સી વધે છે, સી થી એ. બી પાસેનું કદ સૌથી ઓછું છે. બી પાસેનું કદ સૌથી ઓછું, તાપમાન દબાણ સૌથી વધારે. બી બિંદુ અહીંયા જ આવશે. ઊંધું થઈ ગયું આખું કારણ કે મેં પેલા ખોટું લખી નાખ્યું પેલા. બરોબર સમજાણું? હવે અહીંયાથી અહીંયા દબાણ વધ્યું એનો મતલબ કદ ઘટશે. તો બી પાસે કદ સૌથી ઓછું છે, દબાણ અત્યારે સૌથી વધારે છે, તો આ બિંદુ આવશે. પછી જવાનું છે બી થી સી, સમદાબ પ્રક્રિયા. બી થી સી સમદાબ પ્રક્રિયા, સી અહીંયા આવશે, સિમ્પલ. ચલો પછી સી થી આવશે ડી, કદ વધશે, દબાણ ઘટશે. કદ વધ્યું, દબાણ ઘટ્યું, અહીંયા આવશે ડી. પછી આવશે ડી થી એ રિટર્ન જવાનું છે, દબાણ ઘટે છે, તાપમાન ઘટશે, કદ ઘટશે. તાપમાન દબાણ અચળ, તાપમાન ઘટશે, કદ ઘટશે. અહીંયા આવશે એ અને એ થી બી પાછું શું આવશે? સમતાપી પ્રક્રિયા. આ રીતનો આલેખ મળે. એકવાર આરામથી રિવાઇઝ કરશો જે હું બોલ્યો એ દરેકે દરેક પોઈન્ટ મગજમાં રાખજો, તમને ખબર પડશે ક્યાં કઈ વસ્તુ સરે શું કામ દોરી, શા માટે મેં બી અહીંયા દોર્યું. બરોબર, તમને પેલા સ્ટાર્ટિંગ પોઈન્ટ ક્યાં આવી તો ખબર હોવી જોઈએ ને. હું કેમ પેલા એ અહીંયા કરતો હતો પણ એથી ન મળે, બી થી જ ગોતવું પડે સૌથી પહેલા. ચલો એના પછીનો આલેખ છે વી અને ટી નો આલેખ. આ બહુ મસ્ત થશે. હવે આપણને બધી વસ્તુ ખબર છે. સમજો, સૌથી ઓછું કદ એ પાસે છે અને ડી પાસે છે. કદ સૌથી ઓછું, આ બંનેના કદ સૌથી વધારે છે. તો આમાં કદમાં એવું થાય ને, એ અને સી ઉપર આવે અને સોરી અહીંયા બી અને ડી આવશે, નીચે શું આવશે? એ અને બી અને સી આવે, નીચે આવે અને ડી, કારણ કે આ કદ વધારે કદ ઓછા. હવે સીધી લીટી તો આવશે નહીં, ચોરસ તો થશે નહીં. વિચારીએ શું થશે. તાપમાનની વાત કરીએ, તાપમાન એ અને બી પાસેનું ઓછું છે, એ અને બી પાસે ઓછું છે અને એ અને ડી પાસે, સી અને ડી પાસે વધારે છે. એટલે પોઈન્ટ મુકાઈ ગયા. હવે ક્યાંક સીધી લીટી આવશે, ક્યાંક વક્ર આવશે, ક્યાંક ઢાળ આવશે, આવું આવશે. એની વિચારીએ, એના વિશે વાત કરીએ. સમતાપી પ્રક્રિયા, એ અને બી વચ્ચે સમતાપી પ્રક્રિયા થાય છે અને દબાણ અચળ છે. તાપમાન અચળ છે. તાપમાન અચળ હોય
તો અચળ તાપમાન સીધી લીટીમાં જ આવે, બી અને એ. ચલો એના પછી એ રીતે તો સર સી અને ડી માટે એવું છે, પણ આપણે હવે સી બિંદુ ક્યાં આવી પેલા જોવું પડે. બી થી સી વચ્ચે દબાણ અચળ છે. દબાણ અચળ હોય તો કદ વધે એમ તાપમાન વધે. અહીંયા કદ વધે છે એટલે તાપમાન વધારે છે, તો એનો મતલબ આલેખ આવશે આ રીતની સીધી લીટી. અહીંયા આવશે બિંદુ સી. હવે સી થી ડી સમતાપી પ્રક્રિયા, તાપમાન અચળ વાળી પ્રક્રિયા, કદ ઘટશે ડી. અને પછી આ સમદાબ પ્રક્રિયા, દબાણ ઘટે તાપમાન ઘટે, દબાણ ઘટે ને તાપમાન ઘટે. અહીંયા આવશે આડી લીટી. આ રીતનો આલેખ મળે. જો સમજાય મસ્ત. હવે આ એક વસ્તુ સમજવા જેવી છે, આપણે જે આલેખ દોર્યો છે એમાં ભૂલ શું છે. મેં તો દોર્યો છે એમને, પણ આ આલેખને વ્યવસ્થિત એમાં આપ્યો છે એમ જ દોરવો પડે, કારણ કે જ્યારે સમપ્રમાણ હોય ને ત્યારે આલેખ હંમેશા 0-0 માંથી પાસ થાય. બરોબર, તો 0-0 માંથી પાસ થાય એના માટે આ લાઈન સરખી છે. 0-0 પાસેથી તમારે શું દોરવું પડે? આમ લાઈન દોરવી પડે. અને એવું રાખવું પડે કે બી અને સી વાળી લાઈન 0-0 માંથી પાસ થતી હશે, અને એ અને ડી વાળી લાઈન પણ શું થતી હશે? 0-0 માંથી પાસ થતી હશે. એટલે લાઈન આ રીતે આવે જરા ક્રોસમાં, અને આ રીતનો આલેખ મળે. પડી ખબર? ઓલો આલેખ ખોટો કઈ રીતે હતો? લાઈન આગળ લંબાવો તો ખોટો પડે, બાકી આકાર સાચો હતો કે આ રીતનો સીધી સીધી લીટી મળે બધા માટે. બરોબર, સારો ક્વેશ્ચન હતો એટલે જ મેં તમને કરાવ્યો છે. હવે આવશે ટોપિક એનાલાઇઝર. ટોપિક એનાલાઇઝર 8. હવે 8 માં હું અમુક ક્વેશ્ચન તો સ્કીપ કરીશ, તમને ખબર છે ને. જેમ કે પેલો ક્વેશ્ચન છે 32 ગ્રામ ઓક્સિજન એટલે 1 મોલ, 27 સેલ્સિયસ તાપમાન, કદ સમોષ્મી પ્રક્રિયાના પ્રારંભિક કરતા 1/3 ગણું કરવામાં આવે છે, તો આંતરિક ઉર્જામાં ફેરફાર કેટલો થાય? જેટલું કાર્ય થાય એના ઊંધા જેટલો આંતરિક ઉર્જામાં ફેરફાર થાય. કાર્ય માઇનસ એમને રાખો, P1 V1 માઇનસ P2 V2 છેદમાં ગામા -1. ઇક્વેશન છે આપણી પાસે. શું મોટી વાત છે? કદ આટલામાં ભાગનું થાય છે, આટલામાં ભાગનું થાય છે, જવાબ આવી જશે. પડી ખબર? ઘણો આરામથી જવાબ આવવો જોઈએ. કદાચ જવાબ ન આવે તો અંતિમ પ્રારંભિક તાપમાન વાળી વસ્તુ કરજો. તાપમાન વાળી વસ્તુ કરજો. આનાથી જવાબ ન આવે તો તમારે ઇક્વેશન લગાડવું પડશે μr T1 T2 ગામા -1 આગળ માઇનસ. T1 અને T2 ગોતવાના. T1 આપેલું છે, T2 કેમ ગોતશો? કદ અને T નું રિલેશન PV રેસ ટુ ગામા બરાબર અચળ હોય, PV રેસ ટુ ગામા તો ઇક્વેશન થશે બીજું T V રેસ ટુ ગામા -1 બરાબર અચળ. આમાંથી મારે T2 ગોતવાનું, એ T2 ની વેલ્યુ અહીંયા મૂકવાની, T1 T2 પરથી ગણતરી કરી શકાય છે. બરોબર, સિમ્પલ ક્વેશ્ચન છે, આવડવું જ જોઈએ અને આવડી જ જશે. બીજો ક્વેશ્ચન છે 1 મોલ હાઇડ્રોજન અને 1 મોલ હિલિયમનું મિશ્રણ કરવામાં આવે, તાપમાન 0 થી 50 કરવા માટે જરૂરી ઉષ્મા કેટલી? મિશ્રણ માટે તમારે પહેલા તો પરિણામી CP ગોતવો પડે, પરિણામી CV ગોતવો પડે, અને પછી તમે મિશ્રણને કેટલી ઉષ્મા આપો છો, એ કઈ પ્રક્રિયાએ આપો છો જોવું પડે. અચળ કદે આપો તો પરિણામી ઉષ્મા કેટલી આપવી પડે? Q is equal to પરિણામી મોલ પરિણામી CV ડેલ્ટા T. આવું સમીકરણ થાય. ઇક્વિવેલન્ટ CV ગોતવું પડે, તમને ઇક્વેશન એનું આવડે છે. બરોબર, μ1 CV1 μ2 CV2 છેદમાં μ1 + μ2 is equal to C ઇક્વિવેલન્ટ. બરોબર, અને અચળ દબાણે આપો તો તમને ખબર છે ઇક્વેશન શું થાય? ગામા ગોતો અને એના ઉપરથી CP ગોતો. ત્રીજો ક્વેશ્ચન વિભાગ 1 માં કંઈક લીટો આપેલો છે, નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય? આ હું નહીં કરાવું, તમારે ગોતવાનું છે. હવે આ બધી વસ્તુ તમને આવડે. આ વિભાગવાળા ક્વેશ્ચન તો હું 3 માંથી એકય નહીં કરાવું. બરોબર, 3 क्वेश्चन वैधा 6, 7 અને 8. उसके बाद आएगा अपना नया टॉपिक जो है सेकंड लॉ ऑफ थर्मोडायनेमिक्स, एंजिन અને રેફ્રિજરેટર. તો પછી જ ભણવાનું છે. 3 ક્વેશ્ચન સોલ્વ કરીએ. કદાચ જરાક વાર લાગે જો હું બધું સોલ્વ કરાવું તો, અધરવાઇઝ હું ઇક્વેશન લખીને મૂકી શકું છું. તમારે સોલ્વ કરવાનું, ન સમજાય તમારે પૂછવાનું, કારણ કે પછી શું ક્વેશ્ચન ઓછા રહેશે. ઓલું બધું ક્વેશ્ચન માં કરતા હું કંઈક સમજાવી દઉં. આખો એક માર્ગ આપેલો છે A B C D.
આમાં A થી B સમતાપી સમતાપી, આ સમોષ્મી આ સમોષ્મી, આ રીતે પ્રક્રિયા છે. તમે નો કીધું હું આ કરી નાખું કારણ કે મને ખબર છે, આ લેખ જોઈને ખબર પડે ને. હવે તો A થી B સમતાપી વિસ્તરણ થાય છે ત્યારે કાર્ય, અહીંયા કાર્ય આપેલું છે 700. વિસ્તરણ થાય ને કારણ કે કદ વધે છે, તાપમાન અચળ, કદ વધે છે. આ કયું વિસ્તરણ કહેવાય? આ સમોષ્મી વિસ્તરણ કહેવાય. અહીંયાથી અહીં કદ વધે છે, સમોષ્મી વિસ્તરણ થયું. તો A થી B દરમિયાન વાયુની ઉષ્મા કેટલી લે, Q ગોતવાનો છે. A થી B માટે Q ગોતવાનો છે, W આપેલો છે ને ડેલ્ટા U તમારે ફાઇન્ડ કરવાનો રહેશે. ડેલ્ટા U આંતરિક ઉર્જાનો ફેરફાર, મ્યુ CV ડેલ્ટા T. ડેલ્ટા T આપેલું છે કે આમાં? કાંઈ આપેલું નથી. તો તમે શું કરશો? જોઈએ આગળ ક્વેશ્ચન વાંચવો પડશે એના માટે. B થી C માટે સમોષ્મી વિસ્તરણ થાય છે ત્યારે થતું કાર્ય 400 જૂલ છે. સારી વસ્તુ છે. જ્યારે C થી A માર્ગે એ વાયુ પર પહોંચે ત્યારે 100 જૂલ ઉષ્મા પરિસરમાં મુક્ત કરે છે, એટલે ઉષ્મા ગુમાવે છે. એટલે અહીંયાથી પાછો અહીંયા વાયુ પહોંચે, અહીંયાથી અહીંયા પહોંચે ત્યારે Q બરાબર -100 જૂલ થાય છે. એટલે આ પ્રક્રિયામાં Q -100 જૂલ છે. આ માર્ગ માટે કેટલું કાર્ય કરવું પડે? આ માર્ગ માટે કરવું પડતું કાર્ય શોધો. એટલે અહીંયા કાર્ય કેટલું થાય? અહીંયા શું આપ્યું છે? -100 જૂલ આપેલું છે. હવે શું કરશું આપણે? આપણને કોઈની વેલ્યુ જ નથી આપી, તો આપણે ગણશું શું? તકલીફ પહેલા તો ત્યાં છે, નથી આ લેખમાં કોઈ વેલ્યુ આપી કે નથી એમને કોઈ વેલ્યુ આપી. વોટ વી કેન ડુ. આદર્શ પ્રક્રિયા A થી B છે, સમતાપી પ્રક્રિયા છે, 700 જૂલનું કાર્ય થાય છે. સમતાપી પ્રક્રિયા છે ને કાર્ય છે, સમતાપી પ્રક્રિયા. અરે યાર શિટ, કેમ આવું થયું? ડેલ્ટા U 0 થાય ને સમતાપી પ્રક્રિયા માટે, તો આ પ્રક્રિયામાં Q કેટલો મળે? 700 જ મળે, કોઈ નવી વસ્તુ ન મળે. અરે હા, એ તો ભૂલી ગયું. પછી શું કીધું છે? અહીંયા W આપેલો છે, W. અહીંયા Q તો 0 થાય ને, સમોષ્મી પ્રક્રિયા Q 0. હવે સમજો, A થી B માટે કાર્ય 700 જૂલ, ડેલ્ટા U 0, Q થઈ જશે 700. B થી C માટે જરાક શું આમ મગજ ગુડાડી ગયું ને, આટલે કલાક ઉપર થયું ક્વેશ્ચન શું કરતા હતા, ક્વેશ્ચનના ઇક્વેશન ભૂલાઈ ગયા. અહીંયા આપેલું છે W 400, ડેલ્ટા U -400 થશે અને Q બરાબર થશે 0. એટલે A થી B તમે પહોંચ્યા તો આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો થયો? સોરી, A થી C પહોંચ્યા, A થી C માટે ડેલ્ટા U મળશે -400. તો C થી A જાઓ તો ડેલ્ટા U થઈ જાય +400, કારણ કે પ્રારંભિક અને અંતિમ ટોટલ એનર્જી 0. બરોબર. પછી તમને આપેલું છે કે સોરી, A થી C નહીં, C થી A, હા A થી C માટે, C થી A માટે તમને Q બરાબર આપેલું છે -100, ડેલ્ટા U થશે +400. તો કાર્ય કેટલું થાય? -300 જૂલનું કાર્ય થાય. -300 -500 થાય. 400 -500 એટલે -100. પડી ખબર? હવે બધા ઓપ્શન વિચારો શું પૂછ્યું છે. ઉષ્માની કેટલી આપણે કરી A થી B દરમિયાન? 700 જૂલ. પછી બીજો, B થી C દરમિયાન સમોષ્મી પ્રક્રિયા થાય છે, કાર્ય આટલું થાય છે. જ્યારે આ માર્ગે જાય ત્યારે આ માર્ગે કાર્ય કેટલું થાય? આથી આ માર્ગે કાર્ય કેટલું થાય? C થી A માર્ગે -500 જૂલનું કાર્ય થાય. ચેક કરીએ આપણને જેટલા ક્વેશ્ચન પૂછે છે સાચા છે કે નહીં. મને શું ક્યારેક થાય કે યાર કદાચ કંઈક મારાથી લોચો થઈ ગયો હશે તો 500 જૂલ. પણ સર પ્લસ જવાબ આપ્યો, જાણે પ્લસ જવાબ કેમ આપ્યો છે? વાયુ પર કેટલું કાર્ય થાય એવું લખ્યું છે. -500 નો મતલબ શું થાય? -500 માં માઇનસ નો મતલબ થાય વાયુ પર, એટલે લખવું પડે 500 જૂલ વાયુ પર કાર્ય થાય. બરોબર. ચલો ક્વેશ્ચન નંબર 6 તો સોલ્વ થઈ ગયો મસ્ત રીતે. ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7.
ઘણું બધું પૂછ્યું, બધા ઘણું બધું પૂછવા મળે છે. 8મો ક્વેશ્ચન નહીં કરાવું, ચોખ્ખું કાર્ય પૂછ્યું છે ને, ચોખ્ખું કરીને ગોતી લેજો. 7મો ક્વેશ્ચન, છેલ્લો ક્વેશ્ચન આ લેક્ચરનો, કારણ કે હું હવે થાક્યો ક્વેશ્ચન સોલ્વ કરીને. આટલા તો મેં મારી એક્ઝામમાં ક્વેશ્ચન તો સોલ્વ કર્યા, તમારી એક્ઝામ એટલા બધા કરવા પડે છે. તાપમાન આપ્યું છે 300 કેલ્વિન, 1 મોલ વાયુ, મ્યુ બરાબર 1, કદ આપ્યું છે 0.36 મીટર ક્યુબ, દબાણ આપ્યું છે 2 વાતાવરણ દબાણ. બધું આપી દીધું કે બાકી રાખ્યું છે? આખું એડ્રેસ લખી નાખ્યું છે. કદ કરવાનું છે તમારે 1.44 મીટર ક્યુબ. ચલો કરી નાખ્યો. પછી સમોષ્મી રીતે કરવાનું છે, એ કરી નાખ્યું. પછી આલેખ આપેલો છે બાજુમાં, A થી B સમોષ્મી, પછી આ C અને આ A. આ રીતે થાય છે પ્રક્રિયા. કદ અને દબાણ આપેલું છે. ચલો હવે પછી સમદાબીય પ્રક્રિયા થાય છે, પછી સમકદ પ્રક્રિયા થાય છે, અને બધું જ થઈને ચક્રીય પ્રક્રિયા પૂરી થઈ જાય છે. જ્યાં સુધી પ્રારંભિક અવસ્થા હોય ત્યાં સુધી. બી અને સી ના તાપમાન શોધો. આનું તાપમાન શું, આનું તાપમાન શું, આ ગોતવાનું છે. એ થી બી પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય શોધો. આ પ્રક્રિયામાં કાર્ય શોધવાનું. આ હું નહીં ગોતું, આ તમારે ઘરે ગોતવાનું છે. બરોબર? કાર્ય ઇક્વેશન આવડે તમને. તમને આ દબાણ આપ્યું છે, સોરી, આ દબાણ આપ્યું છે, કદ આપેલું છે, કદ આપેલું, તમને બીજું P2 દબાણ મળશે. બરોબર? મારે કઈ કહેવાની જરૂર નથી. તમને પ્રારંભિક તાપમાન આપે, એ પાસેનું તાપમાન આપ્યું 300 કેલ્વિન, તો બી પાસેનું તાપમાન કેમ મળે? સમોષ્મી પ્રક્રિયાથી મળે. સમોષ્મી પ્રક્રિયા કઈ? A થી B. એમાં આવશે T⁻⁴ સોરી, T⁻⁴ શું? T⁻1 V⁻⁻1 is equal to T⁻2 સોરી T2 V2⁻⁻1. અને એમાં કેટલો આપેલો છે? 1.5. ચલો મારે ગોતવાનું છે બી પાસેનો દબાણ. આ A પાસે છે, આ A પાસે છે, આ B પાસે છે, અને આ B પાસે છે. તો TB બરાબર ઇક્વેશન થશે VB ના છેદમાં VA. ના, ઊંધું થઈ ગયું ને, આમ આવશે VA ના છેદમાં VB ⁻⁻1. અહીંયા થઈ જશે TA. વેલ્યુ મૂકો. 0.36 છેદમાં 1.44, ઘાત આવશે 0.5. અહીંયા થશે T 300. 0.36 નું 36 લખાય ને 1.44 નું 144 લખાય, અને 1.5 ને 1/2 એટલે રૂટ કરીને મેળવી શકાય. તો 36 ના છેદમાં 144 અને એનું રૂટ 300. તો TB બરાબર થશે 6 ના છેદમાં 12 એટલે 1 ના છેદમાં 2 1/2 ઇન્ટુ 300 એટલે 150 કેલ્વિન. અહીંયાનું તાપમાન થશે 150 કેલ્વિન. હવે આ કઈ પ્રક્રિયા છે? સમદાબ પ્રક્રિયા છે. B થી C, હા, સમદાબ પ્રક્રિયા. તો B થી C માટે V proportional to T થાય. V2 ના છેદમાં V1 બરાબર T2 ના છેદમાં T1. પણ તકલીફ ઈ છે, તકલીફ શું? કદ ખબર છે ને, આનું કદ છે 1.44, આનું કદ છે 0.36. હવે તમે ગોતો B છેદમાં C is equal to B છેદમાં C. તો TC બરાબર TB into VC છેદમાં VB. TB કેટલો આપ્યું છે? 150 કેલ્વિન છે. VC 0.36 છે, છેદમાં VB 0.44 છે. હવે રૂટ નથી કરવાનું. રૂટ ન કરો તો અહીંયા 1 લખાય ને 4 લખાય. આવું જ થાય. 36 ગુણ્યા 2 72, 72 into 2 એટલે 36 4 ઉડી શકે. આ અડધું થશે 75 અને એનું થશે 37.5 કેલ્વિન તાપમાન થાય. કેટલું થશે? 37.5 કેલ્વિન. આ થશે તમારો જવાબ. કાર્ય તમે ગોતી લેજો, અને 8મો ક્વેશ્ચન તમને આવડશે. આટલા ક્વેશ્ચન રાખીએ. લગભગ ટોપિક એનાલાઇઝર 7 અને 8 કર્યા પછી તમને બધા જ ક્વેશ્ચન જે આપેલા છે, ઢાંકણું પડી નહીં ગોતતો તું, બધા જ ક્વેશ્ચન જે તમને આપેલા છે લેવલ 1 ના, એ તમારાથી લગભગ સોલ્વ થશે. ટ્રાય કરો, જેટલાનું આવડે મને મોકલો. ફટાફટ બધા ક્વેશ્ચન ગણવા માંડો, કારણ કે હવે ચેપ્ટર પતી જશે થર્મોડાયનેમિક્સના બીજા નિયમ પરથી પછી. બરોબર? તો આજે અહીંયા સુધી રાખીએ. હેવ અ નાઇસ ડે.